સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે। આ મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા। ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। જે સામાન્ય પરિવારો મેળામાં 2 કે 3 રાઇડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી વેપાર અનેક ગણો વધ્યો છે। કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ 2 લાખથી વધારે લોકો મેળાની મોજ માણી। ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી। જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી, બાળકોની ભીડ જોવા મળી। આ કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે। અમે વર્ષોથી પણ આ મેળાઓ કરીએ છીએ અને અમારો સારો રિસ્પોન્સ છે। અટાણે અમને પહેલાં એવું હતું કે ભાઈ આ ચોકડોળને નહીં થાય, મોટા ચોકડોળને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે, પણ સોમનાથ દાદાની દયાથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। એ કસ્ટમર બધા જે ચોકડોળમાં પેમેન્ટને વાપરતા હતા, પૈસા વાપરતા એ ખાણીપીણી માટે વાપરે છે અને જે રિસ્પોન્સ થયો હતો એના કરતાં પછી સારો રિસ્પોન્સ અમને મળેલ છે। અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે। આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ, હાથ બનાવટ, આ બધી વસ્તુ અહીંયા મળે છે। બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે। કોઈ ભેદભાવ નથી, કાંઈ નથી, બધું ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે બધી ચાલી રહ્યું છે। આ વખતે દર વખત કરતાં પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે। ચકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના બદલે મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે। સોમનાથ ટ્રસ્ટરે મોટો ફેસલો લીધેલો છે કે જે મોટા રાઇડના કોન્ટ્રાક્ટર હતા ને એ લોકો જે સેફટીના રૂલ્સ હતા ને એનો જરાય પણ પાલન નહોતા કરતા। એટલે આ વખતે બહુ સાહસિક, બહુ જ વિરુદ્ધ લીધેલું છે નિયમ। એટલે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસાઈ જોયેલી છે કે મોટા રાઇડ્સની અંદર માણસોને કંઈક થઈ જાય એના કરતાં ન રાખવું એ વધુ સારું। એટલે લોકોની સેફટી હાટુ થઈને સોમનાથ ટ્રસ્ટરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે। ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઇટમો છે તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઇટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ।